જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો? આજે આપણે વાત કરવી છે સમાજ અને સમાજની વ્યવસ્થા. અને સમાજની વ્યવસ્થા માટે સમાજે જે પોતિકા જાણી અને લીડરશિપ આપી હોય અને એ લોકો સમાજનો સદુપયોગ કરે કે દુરુપયોગ કરે એ કઈ રીતે આપણે જાણીએ. અને આ માટે આપણે આજે થોડીક ચર્ચા કરવી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે હર કોઈ સમાજની અંદર પોતાના સમાજને તકલીફ ન પડે, પોતાના સમાજને અન્યાય ન થાય, પોતાના સમાજને ન્યાય મળે, પોતાના સમાજની કઈક કિંમત હોય, પોતાની કઈક અસ્મિતા હોય, પોતાની કઈક આ દુનિયાની અંદર કઈ પણ જો જીવે અને જીવવા દે એવી વ્યવસ્થા હોય, એમાં કઈ દખલગીરી ન હોય અને એ માટે એમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો એ લીડરોને કહેવામાં આવે અને એ સમસ્યાનો હલ કરે. એટલા માટે આપણે હર સમાજની અંદર આવા માણસોની નિમણૂક કરીએ છીએ. મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે સમાજની લીડરશિપ કરવીને એનો મતલબ છે સમર્પણ, સેવાકાય કાર્ય. તો ખરેખર હું તમને એ પૂછું છું કે ખરેખર આવું થાય છે? ખરેખર આવું કોઈ કરે છે? વાસ્તવિકતામાં સમાજ માટે કોઈ પણ માણસ આવી સરસ મજાનું જે વ્યવસ્થિત કામ જે સોંપેલું છે એ પ્રમાણે કરે છે? અને મિત્રો, આ માટે જ આપણે આજે થોડીક વાત કરવી છે. મારો સમાજ હોય, તમારો સમાજ હોય કે ગમે સમાજ હોય, જે આપણે અત્યારે વર્ણ વ્યવસ્થા પ્રમાણે જે સમાજ છે, સમાજ બધા સમાન છે. સમાજની રચના છે એ પણ સારી છે, સમાજના જે વ્યવસ્થા કરી છે એ પણ સારી છે. પણ હું જે સમાજમાં છું અને એ સમાજની અંદર મારા સમાજે નિમેલા જે વ્યક્તિઓ છે, એ સમિતિઓ બનાવી છે કે ટ્રસ્ટ બનાવ્યા છે, જે હોય તે XYZ, જે પ્રમાણે જે નામ આપ્યો હોય તે, પરંતુ ખરેખર એ લોકો મારા સમાજની સેવા કરે છે કે ઉપયોગ કરે છે, એ ખૂબ જરૂરી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે ને ત્યારે સમાજ ને મોરચો લઈ અને નીકળે છે. અને એ સમાજ કયો મોરચો લઈને નીકળે છે? કાં તો લીડરશિપ આપેલી હોય અને એમાં કોઈ પણ વ્યક્તિને અન્યાય થાય એટલે મોરચો લઈને નીકળે છે. ખરેખર નીકળવું જોઈએ, 100% નીકળવું જોઈએ, એમાં કોઈ મીન મેખની વાત નથી. પરંતુ સમાજ કોઈ દી તપાસે છે કે લીડરશિપ કરી છે, મોરચો કાઢ્યો છે, આને અન્યાય થયો છે, સમાજ પાછળ ચાલે છે, હોમાવા તૈયાર છે, કઈ પણ સમજ્યા વગર, કઈ પણ વિચાર્યા વગર, કઈ પણ જાણ્યા વગર, કોઈ પણ તપાસ કર્યા વગર આપણા લીડરને કોઈ પણ પ્રકારનો અન્યાય થાય અને કઈ પણ પ્રકારનું કઈ કરે એટલે XYZ એમાં કૂદી પડવાનું. શું આ યોગ્ય છે? તમને શું લાગે છે? ખરેખર આ સાચું છે? ખરેખર આવું થવું જોઈએ? મિત્રો, હાલો, આપણે એમાં જોડાવું આપણી ફરજ છે. એની સાથે રહી અને એને ન્યાય અપાવવું આપણી ફરજ છે. પણ ખરેખર તમારા સમાજની અંદર, તમારા સમાજના નિમેલા વ્યક્તિ ઉપર જ્યારે આવું થાય છે ત્યારે આ પગલા ભરાય છે, તો સમાજ માટે સામાન્ય માણસે એ જ સમાજનો હોય અને સમાજ માટે કઈ કાર્ય કર્યું હોય અને કાનૂની પ્રક્રિયામાં કે ગમે તે રીતે સલવાઈ જાય તો એની પાછળ જ્યાં સમિતિઓ બનાવી હોય કે પછી કોઈ ટ્રસ્ટ રચ્યા હોય, ગમે તે સમાજની વાત કરું છું ભાઈ, બધા હું સમજો, બધા મારા ભાઈઓ છો.
એક વ્યવસ્થાની વાત કરું છું, તો એની પાછળ એને ન્યાય અપાવવો, એના માટે મોરચો કાઢવો, એના માટે દોડવું, એ તમે યોગ્ય નથી સમજતા? કેટલા એવા ભાઈઓ છે કે જેણે સમાજની માટે ભાઈ કઈ કર્યું છે ને, એ જેલમાં ઘા ખાય છે, કોર્ટ કચેરીના ચક્કર કાઢે છે. માટે વિચારજો, મૂર્ખ ન બનતા. જ્યારે કોઈ પણ માણસને તકલીફ પડે, મોટો હોય કે નાનો, યોગ્ય રીતે તપાસજો કેના માટે તપાસ પડી, કેના માટે તકલીફ પડી છે, શા માટે આવું થયું છે, આનું થવાનું કારણ શું? તો 99.99% હું મિત્રો તમને ખાતરી આપું છું કે આમાં સમાજનો ઉપયોગ થાય છે, સમાજનો દુરુપયોગ થાય છે. અને જેટલો તમે આત્મીયતાથી મારા ઉપર ભરોસો મૂક્યો કે વનરાજસિંહ મારો છે, એ બરોબર છે, પણ અંધવિશ્વાસ મૂકવો એ તમારી મોટી ભૂલ છે. તપાસવું જોઈએ, જાણવું જોઈએ. 99.99 પોતાના જે કંઈ પણ હોય, અને એ સમાજ ઉપર જ્યારે આવે છે ને, ત્યારે એ સમાજનો ઉપયોગ થઈ જાય છે. અને એના માટે વેઠવું ઘણું પડે છે. કયા સમાજને? તો કે સમાજમાં રહેલા નાના માણસોને. મોટા માણસોને તકલીફ નથી, એ તો જુદા જુદા મોરચા માંડીને જુદું જુદું કરશે, સોશિયલ મીડિયામાં જશે, ગમે તેમાં કરશે, યુટ્યુબ કમાણીઓ કરશે, એના ફોલોવર હશે, બધું હશે. હું આ વાતથી અજાણ નથી. એક મારી વ્યથા કહે છે, હર કોઈ સમાજને જાગૃત કરવા માટે મારો વિડીયો છે. એવું તમે ન માનતા કે મારા સમાજમાં રહેલો માણસ મારો જ હોય અને બીજાના સમાજનો રહેલો માણસ એ બીજાનો હોય નહીં. એ વાતને હું નથી માન્ય કરતો. કારણ કે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે છે ને, ત્યારે આજે સમાજના મોરચા જે નીકળે છે ને, એ 99.99% મોટા માણસોના જ હોય છે. કેમ સામાન્ય માણસને નથી નીકળતા? મોટા માણસોના મોરચાની અંદર નાનો માણસ જ્યારે, એ જ સમાજનો માણસ જ્યારે ફસાય છે, ત્યારે એને કાઢવાની તમારી ફરજ નથી હોતી? એને ન્યાય અપાવવાની ફરજ નથી હોતી? ત્યારે ક્યાં સંતાઈ જાઓ છો? મારે કેદુનું કેવું હતું મારે આ વિડિયા દ્વારા, પણ મને એમ લાગતું હતું ના રહેવા દો. પણ જ્યારે તમે એ જ લીડર હોય અને સરકારને આમ કરી નાખશું, સરકારને ફલાણાને આમ કરીને ઢુકડું આમ કરીને, આવા મોરચા જ્યારે કાઢો છો અને સમાજ તમારી સાથે જોડાઈ જાય છે, તમને ન્યાય મળે છે અને સરકારનો ઉપકાર માનો છો, એનું કારણ શું? એનું કારણ શું મને સમજાવશો? તમે તમારા અંદરોઅંદરના ડખ્ખા હોય અને તમે એ ડખ્ખા સમાજ ઉપર જ્યારે લઈ જાઓ છો, એ ડખ્ખા સમાજ પાસે રજૂ કરો છો, થોડા પલપલિયા પાડો છો, થોડા નિર્મળ બની જાઓ છો, ઘડીકમાં વાઘ બની જાઓ છો, ઘડીકમાં શિયાળ થઈ જાઓ છો. આનું કારણ શું? સમાજને હું તમને એમ કહેતો નથી કે ખરેખર તમને તકલીફ હોય તો આ કરવું જ જોઈએ, સમાજ તમારી સાથે જ છે, પણ એટલા મૂર્ખ ન બનાવશો કોઈ સમાજને કે સમાજ આનાથી અંજાન છે, સમાજને આની ખબર નથી પડતી. સમાજ બધા જાગૃત છે અને બધા બેસીને જ સૂવે છે. મિત્રો, હું ટૂંકમાં કહું છું કે તમારા ઘરે હશે ને, ઘરમાં તો રાંધીને જમાશે. તમારા ઘરમાં નહીં હોય ને તો કોઈ નાખવા નહીં આવે. બીજા નંબરની અંદર કે સમાજના ઠેકેદારો સમાજના મોરચા લઈને દોડે છે, જુદી જુદી રીતે તમને ભરમાવે છે, સમુદાય મોટો કરે છે, મોટા ભાષણો કરે છે, અને તમારા પાસે બેઠેલો બીજા સમાજનો માણસ હશે, એના હારે સારા સંબંધો હશે, અને એ સંબંધો બગાડીને તમે જો ત્યાં બેસશો તો તમે ગુમાવશો.
તમે કઈ આમાંથી કાઢી લેવાના નથી. જ્યાં સુધી તમારી સ્વયં શક્તિ જાગૃત ન થાય, આપણે એક ઓઠું છે, આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. જ્યાં સુધી તમે તમારી સમસ્યા જે તે ઉદ્ભવે એને હલ કરવા માટે સક્ષમ ન બનો, પગભર ન બનો, ત્યાં સુધી કોઈ તમને તારવાનું નથી. કોઈ તમારી સમસ્યા હલ કરવા આવવાનું નથી. તમારા ઘરમાં હશે તો જમશો, પાડોશમાં સંબંધ સારા હશે ગમે તે સમાચારે તો મેળવશો, નહીતર બધું ગુમાવશો. આ લોકો તો એવું છે, 4 દિનો કી ચાંદની ને ફિર અંધેરી રાત. મિત્રો, હું કોઈ વિવાદ માટે આ વિડીયો નથી કરતો, હું કોઈનું પણ કહેતો નથી, પણ જે અનુભવ થયા છે, જે પ્રત્યક્ષ જોયું છે, જાણ્યું છે, સમજ્યું છે, એ જ વાત તમને કરું છું. આ લોકો જ્યારે તમને જાહેરમાં આવે છે ને, તમારા ગામની અંદર આવે છે ને, ત્યારે તમે અખતરો કરજો. તમે એને કહેશો ને, ગળગળા બની જશે, મારું જે કામ હોય કેજો, હું તમને કરી દે, આ છે ને તે છે ને. અમે પ્રત્યક્ષ અનુભવ્યું છે, અમે પ્રત્યક્ષ જાણ્યું છે. અરે કરવું તો નિયાર્યું. અહીંયા જાય છે ને, સામે જ્યારે આવે છે ને, આવું કામ તો ભગવાન કોઈ ન મળે. કોઈ દવાખાનાનું કામ આવ્યું છે, સિવિલનું કામ આવ્યું છે, અને અહીંયા જઈને મહિલા છે ને તો એમ કે છે કે ભાઈ અમારું એમાં કઈ ન હાલે. તારું કઈ ન હાલે તો જોહર પટ્ટો લેવામાં કીધું તે સમાજના ઠેકા લઈને ફરતો હતો, સમાજને ગુમરાહ કરતો હતો. એટલે મિત્રો, આ જે છે ને એ તમને સમાજ નહીં પણ યાદ રાખજો, ભૂંડ સમજે છે, ઘેટા બકરા સમજે છે ને પોતે ગોવાર સમજે છે. જેટલી તમે લાગણી સમજ્યા વગરની દર્શાવશો ને એટલો દુરુપયોગ થાય. સમાજમાં પોતીકો કેને કહેવાય? પોતાનો ક્યારે કહેવાય? એમાં લાગણી હોય, પ્રેમ હોય, સંબંધ હોય, હૂંફ હોય, મીઠો આવકારો હોય, હર કોઈ વાતની સમસ્યા ઉકેલ કરવાની એના ક્ષમતા હોય, એને પોતીકો કહેવાય. એ સમાજને પોતીકો કર્યો કહેવાય. અને આને હાથમાં રાખ્યો કહેવાય. હાથમાં ક્યારે રાખે? કે જ્યારે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે ઉપયોગ થાય. તમને મોટો સમુદાય ભેગો કરે, મોટા ભાષણો ઝીકે, 2-3 પતલી સેલિબ્રિટી જેવા એવા આપણા લોકો જે સમાજના હોય ને બોલાવે, ફલાણા રાજાને બોલાવે, ઢુકડા રાજા. આપણે કોઈનો વિરોધ નથી કરતા. રાજા એટલે કોણ ભાઈ? તમારો રાજા કોણ? અરે રાજા જે રજવાડા આપણા હતા ને, એને ભાઈએ તો એ ખવડાવ્યું છે. એના પિતાજીની મિલકત નહોતી, એ આપણા પિતાજીની મિલકત હતી. આપણા પૂર્વજોએ બલિદાન દીધા છે ને, તઈ એનું ટેકું છે. તમારા ઘરે આવીને પૂછ્યું નથી? તમારા બા કે બાપુને કે દાદાને પૂછી જોજો કે દેશ માટે, જે રાષ્ટ્ર માટે સમર્પણ જે આપણા પૂર્વજોએ કર્યું છે ને, ભાઈયા તો એ જે ભાઈયા તો જે રજવાડા સ્ટેટમાં હતા ને, સ્ટેટે આવીને ઘરે પૂછ્યું નથી કે બા તમે ખાધું છે કે નહીં, તમારા છોકરા ભણે છે કે નહીં. એના કરતા લોકશાહી સારી છે. સર્વત્ર તમારામાં જે શક્તિઓનો ઉપયોગ કરો ને, એટલે તમે કેટલું મેળવો છો. ઓલું તમારા ઘરે સારું ગાડું હોય ને, ગમે તે, તો તરત પૂછાણ આવતું કે આ ક્યાંથી લીધું. કારણ કે તમે સક્ષમ થાવ, તમે માથું કાઢો તો એને બીક હતી કે આપણને આપણો જ આ મારશે, એટલા માટે તમને અનપઢ ગવાર રાખવામાં આવ્યા તમારા પ્રત્યે. અને તમે લોકો આજ મૂર્ખના સરદાર છો. તમે હાથે લઈ અને તમે ખોટે ખોટું તમારા પાણો ઉપાડીને માથામાં મારો છો. શું તકલીફ છે આપણને? કેવાની તકલીફ છે લોકશાહીની અંદર? કોણ મારે છે? લોકશાહી સુંદર છે. સર્વ સમાજ હારે આપણા સંબંધ છે. સર્વત્ર સમાજને રજવાડામાં ટકાવનાર આપણે ભાઈયાતો છીએ. સ્ટેટ છે, હા, આપણે એનો વિરોધ નથી કરતા, પણ એને તો ભોગવું છે. જ્યારે આપણે તો સમર્પણ કર્યું છે, આપણે તો કાયમી માટે સમર્પણ કર્યું છે. આપણે મંગલ વર્તાણા અને
રાષ્ટ્ર માટે વરમાળા તોડીને જવાવાળાનો સંતાનો છીએ. હર કોઈ સમાજ આપણી સાથે દોડવા વાળો, આપણને આપણું લાગણીશીલ હર કોઈ સમાજ આપણી સાથે આવવાવાળો સમાજ છે. તો આપણે કેની તકલીફ, આપણે કેની એવી બીક આપણે સંગઠન કરવા પડે? આપણને શું તકલીફ, આપણને કોણ અન્યાય કરે છે? અને જેણે જેણે સંગઠન કર્યું, તમે માર્કિંગ કરજો, એ માણસ શૂન્યમાંથી સર્જન કરીને જબરજસ્ત બન્યા. ક્યાંથી આવ્યું ભાઈ બધું આ? ક્યાંથી કમાણા? કોઈ માગે છે સમાજ એના પાસે, પૂછે છે? આપે, અને પૂછો તો તમને જવાબ આપશે? ધાણી દારિયા ખાઓ, કઈ જવાબ નહીં મળે. અને પૂછશે ને એ સામો થઈ જશે, પૂછશે એ વિરોધી બની જશે, પૂછશે અને કાઢી નાખશે. મિત્રો, સમાજને છે તો બધું છે, આપણે જાણીએ છીએ, પણ મારો કહેવાનો મતલબ એક કે તમે ગમે તે સમાજમાંથી હોય અને એ સમાજની અંદર તમે જે જુઓ છો, તમે જે જાણો છો ને સત્યતા, એટલી બીજાને કોઈને ખબર નથી હોતી. કારણ કે તમે નિષ્પાપ છો. તમને ત્યાંથી સરકાર સામુ સમાજના જે સિદ્ધાંત માટે હાથ ઊંચો કર્યો અને મોરચો માંડ્યો, એટલે તમને ઠેઠ ઊંચી ખબર હોય કે આ રીતે જ હાલવું જોઈએ, તો એમાં બંધ કેમ થઈ જાય છે? ઓચિકતાના એ જ લીડરો હોય અને ઓચિકતાનું બધું સરકાર પેલા ગટર હોય ને ગંગાજી કેમ બની જાય છે? વિચાર્યું છે કોઈ દી આવું? વિચારજો. કારણ કે હું તમારી હારે રહેવા વાળો એક નાનો માણસ છું. હું તમને ભાઈચારાથી ભાવના સમજવાળો તમારો ભાઈ છું. આપણા ઘણા એવા છે, બીજા સમાજના એવા ઘણા છે કે નિર્દોષ માણસ કૂટાય છે ને સમાજ તો જલસા મારે છે, લીડરો તો જલસા મારે છે. ખોટા વિખવાદ પોતાના હોય અને સમાજની અંદર જે દુભાણિયા જગી ગયા છે ને, જેના ઘરે બન્યું હોય ને એને પૂછો કે તમને કેવી તકલીફ પડે છે. કારણ કે આ વસ્તુ કેવી બને છે કે બજારમાં વ્યુ જતું હોય અને ઘરમાં આવી જાય છે. તો આ કોણ ખોહે છે? કેમ આવે છે? ત્યારે તમે મિત્રો વિચાર કરશો ને, તો તમારે ને મારે શું હતું? કોઈ સમાજ હારે તમારે ને મારે શું વાંધો હતો? કારણ કે મને ને તમને તો કમાવ તો ખાવ એવી સ્થિતિ વાળા આપણે માણસો છીએ. આપણને ક્યાં નવરાત છે કઈ બાજવા જવાની, કે આપણે મોરચા માંડવાની, કે આપણને અન્યાય થયો તો અન્યાય સામે લડવાની. આપણે ખરેખર અત્યારે આપણો જે ગમે તે સમાજ છે ને, એ સમાજમાં જે નાના માણસો છે ને, એને કોઈ વિવાદ જ નથી, એને કોઈ વિખવાદ જ નથી. વિખવાદ જ્યારે મોટા અજગરોને થાય છે ને, મોટા જબરજસ્ત ડાલા મથાવને થાય છે ને, ત્યારે આ નાનાઓને ફંફેડી અને કાનમાં ઝેર ભેળવી અને ખોટા રસ્તા ઉપર ચડાવે છે. માટે મિત્રો, હું તમને એક જ વાત કરું છું કે કોઈ પણ સમાજ હોય, પણ તમે તમારી લીડરશીપ આપી હોય ને એને પૂરેપૂરી ચકાસજો. અને જાહેરમાં નહીં, ઉતારી પાડવાની વાત નથી કરતા આપણે, એને ઉતારી નહીં પાડવાનો, પણ એને એકાંતમાં બેસીને કહેવાનું કે તમે કરો છો ને એ લીલા, એ તમે એમ ન કરો, એમ ન સમજતા કે અમે કરી રામલીલા ને તમે કરો એ ભવાઈ. તમે જે કરો છો ને આ ભવાઈ જ છે. અમે સમજીએ છીએ, અમે જાણીએ છીએ. એટલા માટે મિત્રો આ વિડીયો મારે એ માટે બનાવવો પડ્યો કે હવે અનેક સમાજની અંદર જુદા જુદા સંગઠનો થઈ, લીડરશીપ લઈ અને માવા મલાયું ખાય અને સમાજના જે દુરુપયોગ થાય છે ને, એના માટે હવે જાગૃત થવાની જરૂર આવી ગઈ છે. હા, એકાદું કામ સારું કર્યું છે, બે કામ સારા કર્યા એટલે લીડરશીપ આપી, એનો મતલબ એવો નથી કે પછી આપણે જેમ ફાવે તેમ કરવું, સમાજનો ઉપયોગ કરવો. એને અનેક નાના નાના સમાજને જુદા જુદા સમાજ હારે સારા સારા સંબંધ ધરાવતા હોય અને એ સંબંધો આપણે તોડાવી અને આપણે આપણા બે પૈસાના મલાઈ માટે મોજ કરવી અને એનો વિખવાદ ઉભો કરી અને અહીંથી જતું રહેવું, આ કેટલું યોગ્ય? એટલે મિત્રો,
મારો કહેવાનો મતલબ એ જ છે કે હર કોઈ સમાજની અંદર આવું બને છે. માટે હર કોઈ સમાજના મારા નાના ભાઈઓ બધા મારા ભાઈઓ છે. મારો તો માનવ સમાજ છે. હું તો માનવ સમાજને સમાજ પહેલા માનું છું, કારણ કે માનવ ન બની તો બીજા સમાજ શું બની શકે. એટલે મિત્રો મારો કહેવાનો મતલબ એક છે કે સર્વ શાંતિથી રહો, એક બની રહો, સર્વ સમાજ પ્રેમથી જીવો અને જીવવા દ્યો. કોઈ વિખવાદથી કંઈ મળવાનું નથી, ગુમાવવાનું જ છે. માટે તમને આ વિડીયો કેવો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્ય. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.